हेलो फ्रेंड्स, वेलकम टू द वीडियो। आज આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે GSSB દ્વારા જાહેર કરવામાં આવેલી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એટલે કે જે GPCBમાં પોસ્ટિંગ થવાની છે એ વેકન્સી માટે સિલેબસ આવી ગયું છે। તેનું કન્ટેન્ટનું જે મટીરિયલ છે એટલે કે 120 માર્ક્સનું જે એનું કન્ટેન્ટ છે કેમિસ્ટ્રી અને એન્વાયરમેન્ટ રિલેટેડ એનું જે મટીરિયલ છે તો એના વિશે આપણે વાત કરવાના છીએ। એમાં પહેલો ટૉપિક છે વેસ્ટ વોટર સેમ્પલિંગ, टाइप ऑफ सैम्पल्स, सैम्पल साइज, फ्रीक्वन्सी, सैम्पलिंग इंस्ट्रूमेंट અને પ્રિઝર્વેશન। આ એક 5 માર્ક્સનો ટૉપિક છે, તો આના વિશે આજે આપણે વિડીયોમાં ડિટેલમાં જોવાના છીએ અને બાકીના તમામ ટૉપિક વિશે આપણે આ ચેનલ પર વિડીયો બનાવીશું, તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો નેક્સ્ટ વિડીયો માટે। આજનો વિડીયો આપણે શરૂ કરીએ। સૌથી પહેલું છે વેસ્ટ વોટર સેમ્પલિંગ, નમૂનાના પ્રકાર, કદ, આવર્તન, સેમ્પલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને સંરક્ષણ એટલે કે પ્રિઝર્વેશન। આનો પરિચય મેળવીએ। વેસ્ટ વોટર સેમ્પલિંગ એ પર્યાવરણની દેખરેખ એટલે કે એન્વાયરમેન્ટલ મોનિટરિંગ, પ્રદૂષણ નિયંત્રણ એટલે કે પોલ્યુશન કંટ્રોલ અને નિયમનકારી ધોરણો એટલે કે રેગ્યુલેટરી સ્ટાન્ડર્ડ્સનું પાલન સુનિશ્ચિત કરવા માટે એક નિર્ણાયક પ્રક્રિયા છે। આ એક જટિલ કાર્ય છે જેમાં પ્રતિનિધિત્વ કરતા નમૂનાઓ એટલે કે રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ્સ મેળવવા માટે કાળજીપૂર્વક પ્લાનિંગ અને અમલીકરણ એટલે કે એક્ઝિક્યુશન જરૂરી છે। એટલે કે એવા નમૂનાઓ જે મોનિટર કરવામાં આવતા વેસ્ટ વોટરની લાક્ષણિકતાઓને ચોક્કસપણે પ્રતિબિંબ કરે છે। એમાં સૌથી પહેલું છે વેસ્ટ વોટરના નમૂનાના પ્રકારો કે વેસ્ટ વોટરનું નમૂનાનું કયા પ્રકારના નમૂના તમે સેમ્પલ્સ કલેક્ટ કરશો। તો એમાં સૌથી પહેલો એક પ્રકાર છે ગ્રેપ સેમ્પલ્સ એટલે કે સ્પોટ સેમ્પલ્સ જેને પણ કહેવાય છે। આ ગ્રેપ સેમ્પલ શું છે તો આ ચોક્કસ સમય અને સ્થળે એકત્રિત કરાયેલા વ્યક્તિગત નમૂનાઓ છે। તેઓ માત્ર સંગ્રહના સમયે વેસ્ટ વોટરની લાક્ષણિકતાઓ રજૂ કરી છે। એટલે કે અત્યારે તમે સેમ્પલ લીધું અને એનું એનાલિસિસ કર્યું એને ગ્રેપ સેમ્પલ કહેવાય। તરતના તરત એટલે કે જે સમયે તમે સેમ્પલ લીધું એને સંગ્રહના સમયે તમે એનું ટેસ્ટિંગ કરી લીધું અને રિઝલ્ટ આપી દીધા, એ ગ્રેપ સેમ્પલ કહેવાય। એની ઉપયોગિતા અને મહત્ત્વ શું છે તો તાત્કાલિક બદલાતા પરિમાણો એટલે કે જેમ કે pH, તાપમાન, DO ડિઝોલ્વ ઓક્સિજન એટલે કે ઓગળેલ ઓક્સિજન, ક્લોરિન અવશેષ એટલે કે રેસિડ્યુઅલ ક્લોરિન, સલ્ફાઇડ, સાયનાઇડ, આવા બધા જે પરિણામો છે કે જે ઝડપથી બદલાઈ જતા હોય, સંગ્રહિત કરી શકાતા નથી, એમના માટે ગ્રેપ સેમ્પલ એક આદર્શ વસ્તુ છે એટલે કે ખાસ એના માટે જ વપરાય છે। બીજી વસ્તુ છે અચાનક વિસર્જન અને પ્રદૂષણ એટલે કે સડન કંઈક વસ્તુ સ્પિલેજ થઈ ગઈ સેમ્પલમાં એટલે કે વેસ્ટ વોટર જતું હોય ત્યાં કંઈક વસ્તુ ઓઇલ ઢળી ગયું તો એના માટે ગ્રેપ સેમ્પલ લેવાય છે। સેમ્પલ લીધું અને તમે એનું ટેસ્ટિંગ કરશો। અચાનક પ્રદૂષકોના વિસર્જન અથવા લીકેજને શોધવા માટે અત્યંત ઉપયોગી છે। કોઈ ગેસ લીકેજ થઈ ગયો પાણીમાં તો એ વસ્તુ કેટલા પ્રમાણમાં અંદર ડિઝોલ્વ થયો છે ગેસ, ઓઇલ હોય તો કેટલા પ્રમાણમાં ઓઇલ છે, એનું પર્સન્ટેજ કેટલા છે, તો એ જોવા માટે ગ્રેપ સેમ્પલ લેવામાં આવે છે। એના પછી છે ગુણાત્મક અવલોકનો એટલે કે ક્વોલિટેટિવ ઓબ્ઝર્વેશન્સ એટલે કે ચોક્કસ ક્ષણે કલર, ઓર્ડર એટલે કે ગંધ અને તરતા ઘન પદાર્થો ફ્લોટિંગ સોલિડ્સ જેવી દ્રશ્ય લાક્ષણિકતાઓને અવલોકન કરવા માટે કે એટલે સોલિડ પદાર્થો અથવા એનો રંગ, કલર એ બધું જોવા માટે। આની મર્યાદાઓ શું છે તો એકલ ગ્રેપ સેમ્પલ સરેરાશ પ્રતિનિધિઓનું પ્રતિનિધિત્વ કરી શકતું નથી, ખાસ કરીને વેસ્ટ વોટર પ્રવાહો જ્યાં પ્રવાહ અને રચના સમયસર નોંધપાત્ર રીતે બદલાય છે। એટલે કે જ્યાં પ્રવાહ બદલાતો હોય ત્યાં આનું ચોક્કસ મૂલ્યાંકન ના થાય। જેમ કે કોઈ ગટરનું પાણી જતું હોય તો અમુક વખતે ફ્લોમાં વધારે હોય, અમુક વખતે એનો ફ્લો ઓછો હોય, તો એમાં કેટલા પ્રમાણમાં કેટલા તત્વો છે એ ચોક્કસ રીતે કહી ના શકાય। તમે જે સમયે સેમ્પલ લીધું એ સમયે એમાં કેટલું કન્ટેન્ટ હતું એ જ તમે કહી શકો, આખા દિવસનું એવરેજ તમે આનાથી ના આપી શકો। આનો બીજો પ્રકાર છે કમ્પોઝિટ સેમ્પલ। કમ્પોઝિટ સેમ્પલ એટલે શું કે આ નમૂનાઓ ચોક્કસ સમયગાળા એટલે કે આપણે એવરેજ આખા દિવસ દરમિયાન એટલે કે સામાન્ય રીતે 24 કલાક દરમિયાન એકત્રિત કરવામાં આવે છે, જેમાં નિયમિત અંતરાલે લેવાયેલા બહુવિધ વ્યક્તિગત એલિક્વોટ્સ એટલે કે ઉપનમૂનાઓને મિશ્રિત કરવામાં આવે છે। તેમાં સેમ્પલિંગ અવધિ દરમિયાન વેસ્ટ વોટરની લાક્ષણિકતાઓનું સરેરાશ પ્રતિનિધિત્વ પૂરું પડે છે। એટલે કે અડધા કલાકે, કલાકે તમે સેમ્પલ લીધા એના જે રિઝલ્ટ આવ્યા એનું એવરેજ એટલે કે સરેરાશ આમાં જે રિઝલ્ટ આવે
એ આપણે કોમ્પોઝિટ સેમ્પલ તરીકે ઓળખાય. આની ઉપયોગિતા અને મહત્ત્વ શું છે? તો આની ઉપયોગિતા છે સરેરાશ પરિમાણો એટલે કે એવરેજ પેરામીટર્સ મળે છે, જેવા કે આપણે તમારે BOD ચેક કરવું હોય, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, COD એટલે કે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, TSS ટોટલ સસ્પેન્ડેડ સોલિડ્સ, TN એટલે કે ટોટલ નાઇટ્રોજન, TP ટોટલ ફોસ્ફરસ જેવા પરિમાણો કે જે સમય જતાં બદલાય છે અને તેના માટે સરેરાશ સાંદ્રતા જરૂરી હોય છે, તેમના માટે આવશ્યક છે. એટલે કે મોટાભાગના પરિમાણો જે છે સમય સાથે બદલાતા જ હોય છે, એટલે એના માટે સરેરાશ હોવું જોઈએ. દિવસ દરમિયાન એવરેજ આમાં કેટલું વસ્તુ હતું. પર્યાવરણીય પાલન, એન્વાયરમેન્ટલ કમ્પ્લિયન્સીસ, નિયમનકારી સંસ્થાઓ જેમ કે ભારતમાં CPCB અને યુએસમાં EPA દ્વારા ડિસ્ચાર્જ મર્યાદાઓનું મૂલ્યાંકન કરવા માટે વારંવાર જરૂરી છે, કારણ કે તેઓ ડિસ્ચાર્જના કુલ પ્રદૂષક ભાર ટોટલ પોલ્યુટન્ટ લોડને વધુ સારી રીતે પ્રતિબિંબ કરે છે. મતલબ કે આપણે GPCBએ કોઈ લિમિટ નક્કી કરી હોય કે દિવસ દરમિયાન આટલું જ આ વસ્તુ જવું જોઈએ, તો એનું એવરેજ હોય તો એના પ્રમાણે ખબર પડી જાય કે એવરેજ આ પ્રમાણમાં વેસ્ટ વોટરમાં આ વસ્તુ આટલા પ્રમાણમાં હતી. આના પ્રકારો જોઈએ. સમય પ્રમાણસર કમ્પોઝિટ સેમ્પલ અને ફ્લો પ્રમાણસર. સમય પ્રમાણસર મતલબ કે સમાન કદનું નમૂનાઓ પણ સમય અંતરાલે એકત્રિત કરવામાં આવે, જેમ કે 100 ml લેવાશે પરંતુ દર 15 મિનિટે. અને ફ્લો પ્રમાણસર, તો ફ્લો પ્રમાણસરમાં 2 પ્રકાર હોય છે કે નિશ્ચિત વોલ્યુમ, ચલ સમય અંતરાલ અને ચલ વોલ્યુમ અને નિશ્ચિત સમય અંતરાલ. આ શું કહેવા માગે છે? તો નિશ્ચિત વોલ્યુમ અને સમય ચલ અંતરાલ એટલે કે એનું વોલ્યુમ નિશ્ચિત હોય, નમૂનાનો નિશ્ચિત વોલ્યુમ સમય ચલ અંતરાલે એકત્રિત થાય છે, જેમાં અંતરાલ પ્રવાહ દરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે દર 1000 અથવા દર 10,000 લીટર પ્રવાહ માટે 100 ml સેમ્પલ લેવાશે. આમાં કોઈ સમયનું હોતું નથી. 10,000 લીટર વેસ્ટ વોટર નીકળી ગયું પછી 100 ml સેમ્પલ લેવાશે, બીજું 10,000 ml નીકળી ગયું એ વખતે 100 ml લેવાશે, એ રીતે. અને બીજું છે ચલ વોલ્યુમ નિશ્ચિત સમય અંતરાલ, એટલે કે આમાં વોલ્યુમ ચલ હોય અને સમય અંતરાલ નિશ્ચિત હોય. એટલે કે દરેક એલિક્વોટ્સ મતલબ કે નાના નાના જે સેમ્પલ આપણે અડધા કલાકે, 1 કલાકે ટાઈમ પિરિયડમાં તમે કલેક્ટ કરો, એ વોલ્યુમ પ્રવાહ દરના સમપ્રમાણમાં બદલાય છે, પરંતુ તે નિશ્ચિત સમય અંતરાલે એકત્રિત થાય છે. એટલે કે 15 મિનિટના પ્રવાહને 0.01% એકત્રિત કરવું, એટલે કે દરેક 15 મિનિટે સેમ્પલ કલેક્ટ થશે. એ પ્રમાણે જો તમારે આ સિલેબસની આખી PDF જોઈતી હોય તો તમે આપેલા નંબર પર વોટ્સઅપમાં મેસેજ કરજો, તમને આની સંપૂર્ણ ડિટેલ મળી જશે. એમ જ છે પ્રેફરન્સ એટલે કે પસંદગી કઈ રીતે હોય? તો ફ્લો પ્રમાણસર કમ્પોઝિટ નમૂનાઓ વેસ્ટ વોટર મોનિટરિંગ માટે સામાન્ય રીતે પસંદ કરવામાં આવે છે, કારણ કે તે કુલ પ્રદૂષક ભારનું વધુ સચોટ રીતે પ્રતિનિધિત્વ પૂરું પાડે છે. ખાસ કરીને જ્યારે પ્રવાહ દર એટલે કે અત્યંત ચલ હોય, મતલબ કે ફ્લો હોય એ વધઘટ થતો રહેતો હોય, તો એ વખતે ફ્લો પ્રમાણસર કમ્પોઝિટ સેમ્પલો એ પ્રેફરન્સ આપવામાં આવે છે. ત્રીજું છે ઇન્ટિગ્રેટેડ સેમ્પલ્સ. ઇન્ટિગ્રેટેડ સેમ્પલ્સ શેને કહેવાય? તો આ નમૂનાઓ પાણીના સ્ત્રોત એટલે કે વોટર બોડીમાં વિવિધ બિંદુઓ આડી અથવા ઊભીથી એકત્રિત કરવામાં આવે છે અને પછી સમગ્ર ક્રોસ સેક્શન અથવા ઊંડાઈની રચનાને રજૂ કરવા માટે મિશ્રિત કરવામાં આવે છે. જેમ કે તમારે કોઈ નદીમાં, સરોવરમાં, જળાશયમાં એમાં કેટલી ઊંડાઈએ કયા તત્વો રહેલા છે એ ચેક કરવું હોય તો એના માટે વપરાય. ઊંડાઈ અથવા પહોળાઈમાં નોંધપાત્ર રચનાત્મક ભિન્નતા એટલે કે કમ્પોઝિશનલ વેરિએશન થાય છે, તો એના માટે આ ઉપયોગી છે. આનો બીજો પાર્ટ છે નમૂનાનું કદ એટલે કે સેમ્પલ સાઇઝ. સેમ્પલનું સાઇઝ કેટલું હોવું જોઈએ? જરૂરી નમૂનાનું વોલ્યુમ કરવામાં આવનાર વિશ્લેષણની સંખ્યા અને પ્રકાર પર આધાર રાખે છે. વિશ્લેષણ એટલે કે તમારે જે એનાલિસિસ કરવાનું છે એ પુનઃ વિશ્લેષણ એટલે કે રીએનાલિસિસ અને ગુણવત્તા નિયંત્રણ, ક્વોલિટી કંટ્રોલ માટે પૂરતી સામગ્રી સુનિશ્ચિત કરવા માટે દરેક પરિમાણ માટે ન્યૂનતમ વોલ્યુમ સામાન્ય રીતે નિર્દિષ્ટ કરવામાં આવે છે. એની જનરલ ગાઈડલાઇન શું છે કે મોટાભાગના ભૌતિક, રાસાયણિક, ફિઝિકો-કેમિકલ વિશ્લેષણ માટે સામાન્ય રીતે 2 લીટર સેમ્પલ લેવામાં આવે છે. હવે તમારે BOD ચેક કરવું છે તો BOD ચેક કરવા માટે કમ્પલસરી 1000 ml સેમ્પલ એટલે કે 1 લીટર સેમ્પલ હોવું જોઈએ. તમારે એની ઓર્ડર, એની બેક્ટેરિયોલોજીકલ એટલે કે જૈવિક વિશ્લેષણ માટે
નાનું વોલ્યુમ એટલે કે 100 ml 200 ml હોય તો એ પર્યાપ્ત છે, પરંતુ તેને જંતુરહિત કન્ટેનરમાં એટલે કે સ્ટરાઇલ કન્ટેનરની જરૂર પડે છે. સ્ટરાઇલ કર્યા પછી જ એમાં તમારે સેમ્પલ લેવાનું છે, તો જ તમે એમાં બેક્ટેરિયોલોજીકલ વિશ્લેષણ કરી શકો છો. અસ્થિર કાર્બનિક સંયોજનો એટલે કે વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય, વોલેટાઇલ એટલે મતલબ કે ઝડપથી રિએક્શન કરતા હોય, તો એમના માટે ચોક્કસ 40 ml સેમ્પલ વાયલ્સ ટેફલોન લાઇન્ડ સિલિકોટ સેપ્ટાનો ઉપયોગ થાય છે. તેને સંપૂર્ણપણે ભરવા જોઈએ, જેથી બાષ્પીભવન અટકે છે. એટલે કે તમે બોટલમાં સેમ્પલ લીધું તો એમાં ઉપર કોઈ પણ પ્રકારની સ્પેસ, કોઈ જગ્યા ના હોવી જોઈએ, જેથી એ વોલેટાઇલ જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એ રિએક્શન ના કરે. ઇમ્પોર્ટન્ટ જોઈએ વિશ્લેષણાત્મક જરૂરિયાતો. વિવિધ વિશ્લેષણાત્મક પદ્ધતિઓમાં નમૂનામાં વોલ્યુમની જુદી જુદી જરૂરિયાતો હોય છે. પાણી અને વેસ્ટ વોટર વિશ્લેષણ માટે હંમેશા ચોક્કસ સ્ટાન્ડર્ડ મેથડ્સ, દાખલા તરીકે APHA, WEF અથવા આપણી લેબોરેટરીના SOP પ્રમાણે જે હોય એ જોઈને આપણે સેમ્પલ લેવાના છે. જો સેમ્પલનું રીએનાલિસિસ કરવાનું થતું હોય તો QC અથવા મુશ્કેલી નિવારણ એટલે કે ટ્રબલ શૂટિંગ માટે જરૂર પડે તો રીએનાલિસિસ અથવા ડુપ્લિકેટ વિશ્લેષણ માટે હંમેશા પૂરતું વોલ્યુમ એકત્રિત કરો, એટલે કે જરૂર કરતાં વધારે સેમ્પલ લેવામાં આવે છે. પ્રિઝર્વેટિવ્સ. જો પ્રિઝર્વેશન કરવાનું હોય તો સેમ્પલિંગ પહેલાં કન્ટેનરમાં પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવે તો ખાતરી કરો તો કે કન્ટેનરનું વોલ્યુમ આ માટે પૂરતું છે. કે પ્રિઝર્વેશન કરવાનું હોય તો પ્રિઝર્વેશન ઉમેર્યા પછી સેમ્પલ ભરવા માટે એમાં જગ્યા હોવી જોઈએ. નમૂના લેવાની આવર્તન એટલે કે ફ્રીક્વન્સી, કેટલા સમયમાં નમૂના લેવા જોઈએ એ આધાર રાખે છે. એક છે નિયમનકારી જરૂરિયાતો એટલે કે રિક્વાયરમેન્ટ એની કેટલી છે. ડિસ્ચાર્જ પરમિટ. ઘણીવાર વિવિધ પરિમાણો માટે ન્યૂનતમ સેમ્પલિંગ આવર્તન એટલે કે દિવસમાં, સપ્તાહમાં અથવા માસિક જરૂર પડે એ રીતે. જેમ કે ડિસ્ચાર્જ કરવાનું હોય, કોઈ પાણી મોકલવાનું હોય તો જે તે વખતે સેમ્પલ લેવાનું, ત્યારે બીજું પાણી નીકળી જાય, રિઝલ્ટ ઓકે આવે તો. બીજું છે પ્રવાહ અને રચનાની પરિવર્તનશીલતા. અત્યંત ચલ વેસ્ટ વોટર પ્રવાહો એટલે કે બેચ પ્રક્રિયા ચાલતી હોય, ઔદ્યોગિક પ્રવાહો અને વધઘટને પકડવા માટે વધુ વારંવાર સેમ્પલની જરૂર પડે છે. સાપેક્ષ રીતે જોઈએ તો ટ્રીટેડ મ્યુનિસિપલ વેસ્ટ વોટર એફ્લુઅન્ટ માટે ઓછી વારંવાર સેમ્પલિંગ શક્ય છે. ત્રીજું છે અભ્યાસનો હોતે એટલે કે આપણે સ્ટડી પર્પઝ માટે સેમ્પલ લેતા હોઈએ તો આપણા રૂટીન મોનિટરિંગ પ્રમાણે સામાન્ય રીતે પાલન અથવા પ્રક્રિયા નિયંત્રણ માટે સાપ્તાહિક એટલે કે અઠવાડિયામાં અથવા દૈનિક કમ્પોઝિટ નમૂનાઓ પૂરતા હોઈ શકે છે. ઘટના આધારિત મોનિટરિંગ જોઈએ તો સ્પિલ્સ એટલે કે કોઈ ઓઇલ ઢોળાઈ ગયું હોય એ રીતે અથવા ભારે વરસાદ જેવી ચોક્કસ ઘટનાઓ માટે ઘટના દરમિયાન વધુ સઘન ગ્રેપ સેમ્પલની જરૂર પડી શકે છે. ટ્રેડ વિશ્લેષણ જોવું હોય એટલે કે વધઘટ થતું હોય, એમાં કોઈ કન્ટેન્ટ વધે છે, ઘટે છે, એવો ટ્રેડ તમારે જોવું હોય લાંબા ગાળાનો, તો એના માટે નિયમિત અંતરાલે સુસંગત સેમ્પલિંગ, દાખલા તરીકે વેસ્ટ વોટર સર્વેલન્સ માટે અઠવાડિયામાં 2 વાર નિર્ણાયક છે. ટ્રેડ સેમ્પલ સ્થાપિત કરવા માટે સામાન્ય રીતે ટ્રેડ અવધિમાં ઓછામાં ઓછા 3 નમૂનાઓની જરૂર પડે છે. 3 નમૂના તમારી જોડે હોય તો જ તમે એનો ટ્રેડ કહી શકો કે આનો ટ્રેડ વધી રહ્યો છે, મતલબ કે એનું કમ્પોનન્ટ અંદર છે એ વધી રહ્યું છે, ઘટી રહ્યું છે, એવું ટ્રેડ તમે બતાવી શકો. ને આનો ચોથું છે પ્રવાહ દર, ફ્લો રેટ. પ્રવાહ દર કેટલો હોવો જોઈએ? ઉચ્ચ પ્રવાહ દરો અથવા પ્રવાહમાં નોંધપાત્ર ફેરફારો ઘણીવાર સેમ્પલિંગ આવર્તનમાં વધારો જરૂરી બતાવે છે, ખાસ કરીને ફ્લો પ્રમાણસર કમ્પોઝિટ નમૂનાઓ માટે. ફ્લો પ્રમાણસર કમ્પોઝિટ નમૂનાઓ માટે પ્રવાહ દર વધઘટ થતો હોય એ પ્રમાણે આપણે સેમ્પલિંગની ફ્રીક્વન્સી વધઘટ થતી હોય છે. લેબોરેટરી ક્ષમતા, લેબોરેટરીની કેપેસિટી હોવી જોઈએ તો એના પ્રમાણે આપણા સેમ્પલ લેવાતા હોય છે. વિશ્લેષણાત્મક લેબોરેટરી ક્ષમતા, લોજિસ્ટિક અવરોધો, પરિવહન કર્મચારીઓ પણ શક્ય સેમ્પલિંગ આવર્તનને પ્રભાવિત કરી શકે છે. કર્મચારી ના હોય અથવા લેબોરેટરીની એટલી ક્ષમતા જ ના હોય કે જેટલા સેમ્પલ તમે ટેસ્ટ કરી શકો તો વધારે સેમ્પલ લેવાની કોઈ જરૂરિયાત બનતી નથી, ને લો તો બી એક વેસ્ટ જ છે. ચોથું જોઈએ સેમ્પલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. વેસ્ટ વોટર સેમ્પલિંગ એના ઇન્સ્ટ્રુમેન્ટ કયા કયા વપરાય? મુખ્યત્વે 2 પ્રકારના સેમ્પલિંગ હોય છે આપણે, ગ્રેબ અને કમ્પોઝિટ સેમ્પલિંગ. એના સેમ્પલિંગ સ્થાન અને રસના પ્રમાણ પર આધાર રાખે છે એના ઇન્સ્ટ્રુમેન્ટ્સ.
ઇન્સ્ટ્રુમેન્ટમાં પહેલો ટોપિક જોઈએ, મેન્યુઅલ સેમ્પલિંગ ઇક્વિપમેન્ટ, એટલે કે મેન્યુઅલી જે સેમ્પલ લઈએ એમાં, એટલે કે બકેટ અને રોપ. બકેટ વડે રોપ બાંધી હોય, બકેટને પાણીમાં નાખવાની, સુલભ સ્થાનોમાંથી ગ્રેપ સેમ્પલના નમૂનાઓ માટે સરળ પરંતુ સ્થિર ઘન પદાર્થોને ખલેલ ન પહોંચાડવા માટે સાવચેતી જરૂરી છે. રોપ બાંધી અને બકેટને નાખો, પાણી ભરાઈ જાય, બહાર કાઢી લો, એ તમારું સેમ્પલ તૈયાર. બીજું છે ટેલિસ્કોપિક રોડ સાથે પીચર. કાંઠા પરથી મુશ્કેલી અથવા ઊંડા સ્થળો સુધી પહોંચવા માટે આ રીતનું સેમ્પલિંગનું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય. વિશાળ મોંવાળી બોટલ, એટલે કે બોટલનું મોટું હોય એ રીતની સીધા સંગ્રહ માટે, ને મોં પ્રવાહની સામે હોય અથવા સપાટી પર અથવા તળિયેથી નમૂના ન લે એ રીતે તમારે સેમ્પલ લેવાનું થાય. પછી છે ડેપ્થ સેમ્પલર, એટલે કે ઊંડાણવાળું તમારે લેવાનું હોય ત્યારે કઈ રીતે સેમ્પલ લેશો? તે પૂર્વ નિર્ધારિત ઊંડાણમાંથી નમૂનાઓ એકત્રિત કરવા માટે રચાયેલ ઉપકરણો, એટલે કે સરોવર, ઊંડા કૂવાઓ માટે એમના માટે યુઝ થાય છે. તેમની ઊંડાઈ ઇચ્છિત સુધી ઉતારવામાં આવે છે, પછી ખોલવામાં આવે, ભરવામાં આવે અને પાછા ખેંચવામાં આવે, એ રીતે સેમ્પલ લેવાઈ જાય. સેમ્પલિંગનો બીજો પ્રકાર શું છે કે ઓટોમેટિક સેમ્પલર્સ. આ બધા જોયા એ બધા મેન્યુઅલી હતા, આપણે માણસને જાતે લેવા જવું પડે. ઓટોમેટિક સેમ્પલર્સમાં શું? ઓટો સેમ્પલર્સ એટલે કે એ ઓટોમેટિક સેમ્પલ લઈ લે. એની ફંક્શનાલિટી શું છે? પ્રોગ્રામેબલ ઉપકરણો દ્વારા લાંબા સમયગાળા, દાખલા તરીકે 24 કલાક દરમિયાન આપમેળે કમ્પોઝિટ નમૂનાઓ સમય પ્રમાણસર અથવા ફ્લો પ્રમાણસર એકત્રિત કરે છે. ઓટોમેટિક 15 મિનિટે 30 મિનિટે સેટ કર્યું હોય એ પ્રમાણે સેમ્પલ કલેક્ટ કરતું જાય. એના ફાયદા શું થાય? શ્રમ ઘટાડે, એટલે કે લેબર કોસ્ટ ઘટાડે. સતત મેન્યુઅલ હાજરીની જરૂરિયાતને દૂર કરે. દરેક 15 મિનિટે અડધો કલાકે સેમ્પલ લેવા જરૂર નથી, ઓટોમેટિક સેમ્પલ લેવાઈ જશે. પ્રતિનિધિત્વ, એટલે કે રિપ્રેઝેન્ટેટિવ, સમય જતાં વધુ પ્રતિનિધિત્વ કરતા નમૂનાઓ પૂરા પાડે છે, ખાસ કરી બદલાતા પ્રવાહ માટે. સતત કુલિંગ, ઓટોમેટિક સેમ્પલ લેવાતા હોય એ રેફ્રિજરેટર સાથે કનેક્ટ કરો તો એ ઓટોમેટિક જે કુલિંગ કરવાનું છે તો આપણે 4 ડિગ્રી પર જાળવી રાખવું હોય તો પણ એ એને જાળવી રાખે છે. ચોકસાઈ, એટલે કે એક્યુરેસી, અત્યંત સચોટ ફ્લો પ્રમાણસર સેમ્પલિંગ માટે ફ્લો મીટર સાથે જોડી શકાય છે. ફ્લો મીટર સાથે તમે જોડી દીધું તો એ એક્યુરેસી સાથે, જેમ કે 10,000 લીટર પ્રવાહ પસાર થાય પછી સેમ્પલ લેવાનું તો ઓટોમેટિક લેવાઈ જશે. જે માણસ લેતું હોય તો એનાથી ભૂલ થઈ શકે, થોડું વહેલા થોડું લેટ, એ પ્રમાણે. એક્સ્ટ્રા વસ્તુ છે આરે થોડી કે પમ્પિંગ વેલોસિટી, ઇન્ટેક લાઇન જે હોય એમાંથી ઘન પદાર્થોને સ્થિર થવા અટકાવવા માટે ન્યૂનતમ વેગ 2 ફીટ પ્રતિ સેકન્ડ જાળવવો જોઈએ. પર્જિંગ, દરેક એલિકોટ્સ, એટલે કે નાના સેમ્પલ્સનો સંગ્રહ પહેલાં ઇન્ટેક લાઇનને પર્જ કરવી, એટલે કે જે લાઇનમાંથી સેમ્પલ લેતા હોય એમાંથી થોડું સેમ્પલ જવા દેવું અને પછી એટલે કે સેમ્પલ લેવાનું, જેથી તાજો પ્રતિનિધિત્વ કરતો નમૂનો મળે, ફ્રેશ સેમ્પલ આપણને મળી રહે. પાવર સોર્સ, લાંબા સમય સુધી કાર્યરત રહેવા માટે પર્યાપ્ત પાવર સોર્સની જરૂર પડે, એટલે કે ઇલેક્ટ્રિસિટી પાવર હોવું જોઈએ. સફાઈ, ક્લિનિંગ હોવું જોઈએ. ક્રોસ કન્ટામિનેશન અટકાવવા માટે સેમ્પલરના ઘટકો, ટ્યુબિંગ, કલેક્શન બોટલોની નિયમિત સંપૂર્ણ સફાઈ આવશ્યક છે. ત્રીજી વસ્તુ છે આમાં નમૂનાના કન્ટેનરની સામગ્રી, મટીરિયલ ઓફ સેમ્પલ. કાચ, કાર્બનિક વિશ્લેષણ, એટલે કે ઓર્ગેનિક એનાલિસિસ, જંતુનાશકો, VOC, PCBs, તેલ અને ગ્રીસ માટે પસંદ કરવામાં આવે છે. કાચની બોટલ, આ બધા માટે કાચની બોટલમાં સેમ્પલ લેવા જરૂરી છે, કારણ કે તેમાં શોષણ, અધિશોષણ, એટલે કે એબ્સોર્પ્શન અને એડસોર્પ્શન અને લીચિંગ ઓછું થાય છે. બોરોસિલિકેટ કાચ આદર્શ છે, તૂટતા નથી જલ્દી એના માટે. બીજું છે પ્લાસ્ટિક. પ્લાસ્ટિકની બોટલમાં સેમ્પલ કેમ લેવામાં આવે તો કે ઇનઓર્ગેનિક પેરામીટર્સ, ધાતુઓ, પોષક તત્વો સામાન્ય રીતે રસાયણશાસ્ત્રમાં માટે પસંદ કરવામાં આવે છે, કારણ કે તૂટવાની શક્યતા ઓછી હોય છે. આ વિશ્લેષકો માટે લીચિંગ થવાની શક્યતા ઓછી હોય છે. વિશિષ્ટ બોટલો, સ્પેશિયલ બોટલ અમુક સ્પેશિયલ સેમ્પલ માટે હોય. ટ્રેસ મેટલ માટે એસિડ વોશ્ડ બોટલો જરૂરી છે, કેમ કે એમાં ટ્રેસ મતલબ એકદમ માઇક્રો પ્રમાણમાં આપણે એનાલિસિસ કરવાનું હોય તો એમાં એસિડથી ક્લીન કરેલી બોટલ જરૂરી છે. બેક્ટેરિયોલોજીકલ નમૂનાઓ માટે જંતુરહિત બોટલો, એટલે કે સેનેટાઇઝ કરેલી બોટલો, અને ઘણીવાર એમાં ક્લોરિન હાજર હોય તો સોડિયમ થાયોસલ્ફેટ જેવા ડિક્લોરિનેજિંગ એજન્ટ સાથે ઉપયોગ જરૂરી છે. પ્રિઝર્વેશન જોઈએ, નમૂનો લીધો, સેમ્પલ લીધું, એનું પ્રિઝર્વેશન કઈ રીતે કરશું, સંગ્રહ કઈ રીતે કરશું.
તો વેસ્ટ વોટર નમૂનાઓ ગતિશીલ મેટ્રિક્સ ડાયનેમિક મેટ્રિક્સ છે. તે સંગ્રહ પછી ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓને કારણે તેમની લાક્ષણિકતાઓ ઝડપથી બદલાઈ શકે છે. નમૂના સંગ્રહણ એટલે કે સેમ્પલ પ્રિઝર્વેશનનો હેતુ વિશ્લેષણ ન થાય ત્યાં સુધી આ ફેરફારો ઘટાડવાનો છે. તમે સેમ્પલ લઈ લીધું, એના પછી થોડા સમયમાં એનાલિસિસ ના થાય તો એની pH, એની કન્ડક્ટિવિટી, એનો કલર, એનું ટેમ્પરેચર અને એના અમુક એલિમેન્ટ્સ છે જે કાર્બન સાથે રિએક્ટ કરી અને ઓર્ગેનિક મેટલ્સ, કાર્બોનિક સંયોજનો બનાવે છે, તો આ બધું બદલાઈ શકે છે. તો એ બધું ના થાય એના માટે એને પ્રિઝર્વ કરવાના, એટલે કે એનું સંરક્ષણ કરવાનું. આ જ એનો મુખ્ય હેતુ છે. એના બેઝિક પ્રિન્સિપલ્સ શું છે? તાપમાન નિયંત્રણ, કે જો તાપમાન ઓછું કરવામાં આવે એટલે કે નિયર બાય 4 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 39 ફેરનહાઇટ ±2 ડિગ્રી સેલ્સિયસ એટલું રાખવામાં આવે તો જૈવિક પ્રવૃત્તિને નોંધપાત્ર રીતે ધીમી પાડે છે અને કેટલાક સંયોજનોના બાષ્પીભવનને ઘટાડે છે. નમૂનાઓનો સામાન્ય રીતે આઇસ ચેસ્ટમાં અથવા રેફ્રિજરેટેડ રાખવામાં આવે છે. pH કંટ્રોલ કરવા માટે શું કરવાનું? pH કંટ્રોલ માટે એસિડિફિકેશન અથવા આલ્કાઇલેશન. pH ઘટાડવા માટે એસિડ વપરાય, એટલે કે નાઇટ્રિક એસિડ વાપરો અથવા સલ્ફ્યુરિક એસિડ વાપરો, જેથી pH 2ની નીચે આવી જાય અને ધાતુઓનું સંરક્ષણ એટલે કે અવક્ષેપણ અને કન્ટેનરની દિવાલ પર અધિશોષણ અટકાવે છે. કેટલાક કાર્બનિક પરિમાણો એટલે કે જૈવિક અધોગતિને અટકાવે એના માટે સામાન્ય રીતે એસિડિફિકેશન વપરાય છે. આલ્કાઇલેશન જોઈએ તો એમાં pH વધારવા માટે એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH ઉમેરવામાં આવે છે અને pH 11થી ઉપર રાખવામાં આવે છે. એના માટે સાયનાઇડ, ફેનોલ્સ જેવા પરિમાણો માટે બાષ્પીભવન અથવા અધોગતિ અટકાવવા માટે વપરાય છે. જો આ વસ્તુ ચેક કરવાની હોય સાયનાઇડ અથવા ફિનોલ્સ, તો એના માટે આલ્કાઇલેશનથી pH 11ની ઉપર રાખવામાં આવે છે સેમ્પલની. બીજો પ્રકાર છે કેમિકલ ઉમેરણ એટલે કે કેમિકલ એડિશન. ચોક્કસ પ્રતિક્રિયાઓને અટકાવવા માટે વિશિષ્ટ રસાયણો ઉમેરવામાં આવે છે. સોડિયમ થાયોસલ્ફેટ Na2S2O3. જો ક્લોરીન હાજર હોય તો માઇક્રોબાયોલોજિકલ અથવા BOD નમૂનાઓ ઉમેરવામાં આવે છે સોડિયમ થાયોસલ્ફેટ, જે ક્લોરીનને નિષ્ક્રિય કરવા અને તેની અવરોધક અસરને અટકાવે છે. જો ક્લોરીન હાજર હોય તો એ માઇક્રોબિયલ્સ જે છે એમને મારી નાખે છે, એટલે કે એના પહેલાં સોડિયમ થાયોસલ્ફેટ ઉમેરવામાં આવે છે. મર્ક્યુરી ક્લોરાઇડ જે છે HgCl2 એ એક બેક્ટેરિયલ અવરોધક છે કે ક્યારેક નાઇટ્રોજન સ્વરૂપે અથવા ફોસ્ફરસ માટે વપરાય છે, પરંતુ તેની ઝેરીતા એટલે કે જે મર્ક્યુરી છે Hg એક ઝેરી તત્વ છે, એના કારણે તેનો ઉપયોગ બહુ ઓછા પ્રમાણમાં થાય છે. એના પછી એક પદ્ધતિ છે કે પ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળવું. લાઇટ એક્સપોઝર એવોઇડ કરવામાં આવે છે. કેમ કે ફોટો સંવેદનશીલ હોય, એટલે કે અમુક કાર્બનિક સંયોજનો, ક્લોરીન, તેને એમ્બર બોટલોમાં સંગ્રહિત કરવામાં આવે છે જેથી પ્રકાશથી સુરક્ષિત રાખવામાં આવે. હેડ સ્પેસ ટાળવું. હેડ સ્પેસ મતલબ કે જે સેમ્પલ ભર્યું છે એના ઉપર ખાલી જગ્યા ના હોવી જોઈએ, તો એ ટાળવામાં આવે છે. કેટલાક અસ્થિર સંયોજનો જેમ કે VOCs માટે નમૂનાની બોટલો સંપૂર્ણપણે હવાના પરપોટા એટલે કે એર બબલ હેડ સ્પેસ વિનાની ભરવી જોઈએ, જેથી ઓફ ગેસિંગ અટકે છે. જે અંદર હવા રહી જાય, તમે બોટલ ભરી એમાં થોડી જગ્યા રહી જાય તો એમાં જે હવા હોય એ અંદરના પાણી સાથે રિએક્શન કરશે, આથી આપણું સેમ્પલ બગડી શકે છે, દૂષિત થઈ શકે છે. સામાન્ય પરિમાણો માટે પ્રિઝર્વેશન સારાંશ. આ શોર્ટમાં આપેલું છે, આપણે જે જોયું તમે અહીંયા જોઈ લેજો કે pH, ટેમ્પરેચર, DO, રેસિડ્યુઅલ ક્લોરીન, સલ્ફાઇડ, આ બધું જો ચેક કરવું હોય તો એને ગ્લાસ અથવા પ્લાસ્ટિકની બોટલમાં ભરવાની. એનું સંરક્ષણ કઈ રીતે થાય તો એનું ઇમિડિયેટ એનાલિસિસ કરી લેવાનું, તો કોઈ ઝંઝટ જ નહીં. મેક્સિમમ કેટલો સમય સંગ્રહિત કરી શકો, તો pH અને ટેમ્પરેચર જોવા માટે કોઈ હોલ્ડિંગ સમય હોતો નથી. તેને તમે સેમ્પલ લીધું ત્યારે એનું ટેસ્ટિંગ થઈ જવું જોઈએ. એ જ રીતે BOD છે, COD છે. BOD માટે પ્લાસ્ટિક અથવા ગ્લાસની બોટલ, પણ એને 4 ડિગ્રી પર ઠંડુ રાખવાનું. મેક્સિમમ 48 કલાક સુધી, 6 કલાક આપણે આઈડિયલી માનીએ છીએ, પરંતુ મેક્સિમમ 48 કલાક સુધીમાં BOD ટેસ્ટિંગ થઈ જવું જોઈએ. COD ટેસ્ટિંગ કરવું હોય તો એને પણ 4 ડિગ્રી સેલ્સિયસ સુધી રાખવાનું અને 28 દિવસ મેક્સિમમ તમે એને પ્રિઝર્વ કરી શકો છો. TSS જોવું હોય તો એને પણ પ્લાસ્ટિકની બોટલમાં 4 ડિગ્રી પર રાખીને 7 દિવસમાં એનું એનાલિસિસ થઈ જવું જોઈએ.
એ જ રીતે એમોનિયા છે, મેટલ છે, ઓઇલ અને ગ્રીસ છે. ઓઇલ અને ગ્રીસ માટે ખાસ ગ્લાસની બોટલ યુઝ કરવામાં આવે છે. એનું પણ 28 દિવસમાં ટેસ્ટિંગ થઈ જવું જોઈએ. વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એના માટે ગ્લાસની વાયલ અથવા સેપ્ટમ કેપ વાપરવામાં આવે છે. 4 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે છે અને હેડ સ્પેસ રાખવાનું નહીં. 14 દિવસમાં એનાલિસિસ થઈ જવું જોઈએ. ફેકલ કોલિફોર્મ અથવા કોલાઈ જે બેક્ટેરિયા છે એના માટે તો સ્ટરાઇલ બોટલ યુઝ કરવાની છે. 4 ડિગ્રી સેલ્સિયસે રાખવાના છે સેમ્પલ અને 6 કલાકમાં એનાલિસિસ કરી દો તો તમને એનું બેસ્ટ રિઝલ્ટ મળશે. હોલ્ડિંગ સમય શું છે, ફિલ્ડમાં જતી વખતે શું તૈયારી કરવી જોઈએ, દૂષણ નિવારણ એટલે કે કન્ટામિનેશન પ્રિઝર્વેશન માટે શું ધ્યાનમાં રાખવું, આ વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા નિષ્કર્ષ એટલે કે સારાંશ આપ્યો છે, એ તમે સ્ક્રીનશોટ પાડી અથવા વિડીયો પોસ્ટ કરીને વાંચી શકો છો. આના પછી આપણે જોઈએ કે વેસ્ટ વોટર સેમ્પલિંગ સામગ્રીમાં વપરાયેલા કેટલાક અસામાન્ય શબ્દોનું સંક્ષિપ્ત રૂપનું સ્પષ્ટીકરણ, કે જે ચેપ્ટરમાં અમુક શબ્દો વપરાય છે, જેમ કે VOC એટલે કે વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. આ શું છે તેનું આપણે આખું 5 પેજનું દરેક શબ્દોનું આપેલું છે, જે અહીંયા તમે જોઈ શકો છો. VOC શું છે? તો એવા કાર્બનિક રસાયણો જે ઓરડાના તાપમાને અથવા તેનાથી સહેજ ઉપરના તાપમાને સરળતાથી બાષ્પીભવન થઈને વાયુ સ્વરૂપમાં ફેવરાય છે. એમનું મહત્ત્વ શું છે? તેઓ હવામાં પ્રાણી પ્રદૂષકો એટલે કે પોલ્યુટન્ટ તરીકે જોવા મળે છે. માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે હાનિકારક હોઈ શકે છે. ઉદાહરણ તરીકે બેન્ઝીન છે, ટોલ્યુઇન છે, ક્લોરોફોર્મ છે. આ પાણીમાં દ્રાવ્ય હોઈ શકે પરંતુ આપણા માટે હાનિકારક છે. એનો સમાવેશ થાય છે. વેસ્ટ વોટર અને પીવાના પાણીમાં તેની હાજરીનું નિરીક્ષણ કરવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે. સેમ આ જ રીતે PCB, APHA શું છે, AWWA, WEF, SOP શું છે, CPCB, EPA, PH, DO, BOD શું છે? તો કે પાણીના નમૂનામાં હાજર કાર્બનિક પદાર્થોને વિઘટિત કરવા માટે સૂક્ષ્મજીવો દ્વારા 5 દિવસના પ્રમાણભૂત સમયગાળા દરમિયાન ચોક્કસ તાપમાને વપરાયેલા ઓક્સિજનની માત્રા, કે પાણીના નમૂનામાં જેટલો કાર્બનિક પદાર્થો છે એને કાર્બનિક પદાર્થોને દૂર કરવા માટે અંદર જે બેક્ટેરિયા છે એમના દ્વારા 5 દિવસમાં કેટલો ઓક્સિજન વપરાય છે, એને BOD કહેવાય. અને COD શું છે? તો એ જ વસ્તુ, એમાં જે અકાર્બનિક પદાર્થો છે એને રાસાયણિક રીતે ઓક્સિડાઇઝ કરવા માટે કેટલો ઓક્સિજન વપરાશે, એને કેમિકલ ઓક્સિડેશન ડિમાન્ડ કહેવાય. અને એમાં મજબૂત ઓક્સિડાઇઝિંગ એજન્ટ પોટેશિયમ ડાયક્રોમેટનો ઉપયોગ થાય છે. તો આ શોર્ટમાં બધા જે શબ્દો આપણે આ ચેપ્ટરમાં ઉપર જોયા એ ટૂંકમાં તમને આપેલા છે. તમે આમે સ્ક્રીનશોટ પાડી અથવા વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો. TSS, TN એટલે કે ટોટલ નાઇટ્રોજન, TP કુલ ફોસ્ફેટ, HPLC શું છે. જો તમારે આનો ડિટેલમાં વિગતવાર અભ્યાસક્રમ કરવો હોય, આપણે આખો કન્ટિન્યુ રાખીએ કે આખો સિલેબસ આ રીતે વિડીયો લેક્ચરમાં સમાવિષ્ટ કરવો હોય તો તમે નીચે કોમેન્ટ કરજો. આપણે આખો સિલેબસ યુટ્યુબમાં મૂકવાનો ટ્રાય કરીશું. અને જો તમારે આ સિલેબસની PDF જોઈતી હોય તો સ્ક્રીન પર જે નંબર આપેલો છે આ નંબર પર જાઓ, વોટ્સઅપમાં મેસેજ છે, તમે આમે સ્ક્રીનશોટ પાડી અથવા વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો. TSS, TN એટલે કે ટોટલ નાઇટ્રોજન, TP કુલ ફોસ્ફેટ, HPLC શું છે. જો તમારે આનો ડિટેલમાં વિગતવાર અભ્યાસક્રમ કરવો હોય, આપણે આખો કન્ટિન્યુ રાખીએ કે આખો સિલેબસ આ રીતે વિડીયો લેક્ચરમાં સમાવિષ્ટ કરવો હોય તો તમે નીચે કોમેન્ટ કરજો. આપણે આખો સિલેબસ યુટ્યુબમાં મૂકવાનો ટ્રાય કરીશું. અને જો તમારે આ સિલેબસની PDF જોઈતી હોય તો સ્ક્રીન પર જે નંબર આપેલો છે આ નંબર પર જાઓ, વોટ્સઅપમાં મેસેજ કરો, તમને આની PDF ત્યાં મળી જશે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા વિડીયો સાથે.